તો હાલો જય માતાજી બધાને, માતાજી સારું કરે. તો કેમ છો બધા? મજામાં છો? મજામાં જશો? અમે પણ મજામાં સેવી અને નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા સેવી. દિશામાની આરતી કરવાળી વાર્તા કરી નાખી. તો જય દિશામાં બધાને. હવે આજનો દિવસ ગણીને 2 દિવસ રહ્યા. તો કાલે છેલ્લો દિવસ છે. કાલે છેલ્લા દિવસે જાગરણ હોય. તો બધાય કહેતા હોય છે કે કોમેન્ટમાં કે એને એમ થતું છે કે જવાબ કેમ નથી દેતા કોમેન્ટમાં, પણ મને કાંઈ વાંચતા લખતા આવડતું નથી એટલે કોમેન્ટમાં જવાબ નથી મળતો. એટલે હવે કોમેન્ટ હવે વસાવીશ અને પછી હવે બધા હારી હારી કોમેન્ટ કરજો અને હવે પછી જવાબ મળશે બધાને. તો એક ઉત્તર ગુજરાતથી એક ભાઈ હતા, એ કોમેન્ટ બહુ સારી લખતા હતા. કહેતા હતા કે તમે શીખો, થોડુંક ઊંચા નીચો ધાળો થઈ જાય છે એટલે તમે બહુ મસ્ત ગાવશો. તો પણ ભણેલા નથી એટલે એવું તો થઈ જ જાય, કારણ કે આપણે શીખવા ક્યાંય ગયા નથી એટલે એવું તો રહે. આપણે તો સાંભળીને આપણે ગાવાનું હોય, ભજન છે એવું ગમે એ ગાવાનું હોય તો સાંભળીને તે હું ગાઉં છું અને શીખેલા કાંઈ સેવી નહીં, એમાંથી સાંભળીને ગાવી. તો બધાની એવી કોમેન્ટ હોય છે એટલે મને લખતા વાંચતા નથી આવડતું. બધાને એમ થાય કે જવાબ નથી દેતા, કોમેન્ટ કરવી છે પણ કામે જવાનું હોય એટલે થોડાક નવરા હોય પછી તો એ વાંચે, પછી મને કહે કે કોમેન્ટમાં આમ કહે છે તો હું જવાબ દઈ શકું છું. નકર તો ખબર જ કાંઈ હોય નહીં કે હું લખે છે, હું કીધું છે એમ. એટલે કામની બધી જવાબદારી હોય એટલે થોડોક ટાઈમ ઓછો રહેશે એટલે થોડીક તકલીફ પડે જવાબ દેવામાં, કારણ કે ભણેલા ન હોય એટલે વધારે તકલીફ પડે. તો હવે હું કદાચ 2 દિવસ 3 દિવસ વ્યા જશે ત્યારે એટલા દિવસમાં ક્યારેક આગા પાછું થઈ જાય તો કોમેન્ટ ટાઈમ મળે એટલે વસાવીને અને હું જવાબ દેતી રહીશ. અને તમે હારી હારી કોમેન્ટ કરતા રહેજો અને આવો નવો સપોર્ટ કરજો. તો જય માતાજી બધાને અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં પણ આપણા વિડીયા ચડે છે તો એમાં બધાયમાં અમારા વિડીયા જોઈ જોજો. તો જય માતાજી બધાને. તો બાય બાય.